એના પાસે પણ કુદરતને કરવું એવું કે એ રાજાને હથેળીની અંદર વાળ ઉગેલા. હવે હથેળીમાં કોઈના વાળ હોય ને, તો કુદરતે કર્યું કે હથેળીમાં વાળ, એટલે રાજાનું પેલું રૂપ ને સૌંદર્ય બધું હતું ને, એમાં આ એક બાધારૂપ થતું હતું. બહાર નીકળે એટલે એને શરમ આવે, સંકોચ થાય કે સારું બધા લોકોને કોઈના હાથમાં વાળ નથી, મારા હાથમાં વાળ છે, એટલે એને શરમ ને સંકોચ ને આવું બધું એને થતું. એને વિચાર કર્યો કે ચાલો હવે મારે શું કરવું. તો એને એના દરબારીઓ હતા, પંડિતો હતા, રજવાડાઓની અંદર આવું બધું હતું ને, એના દરબારીઓને પૂછ્યું કે ભાઈ આ મારા હાથમાં આવું વાળ છે ને સારું મારી પર્સનાલિટીની અંદર મને થોડું જોખમ લાગે છે, મને થોડુંક આમ એમ સંકોચ થાય છે, તો આના માટે શું કરવું. તો એ દરબારીઓને એને સૂચન કર્યું કે ભાઈ આનું કંઈક ઉપાય તમે શોધી કાઢો. દરબારીઓ ખૂબ વિચાર કર્યા પછી એમ થયું કે ભાઈ આને સારું બાળ ઓછા કરવા કદાચ જતા રહે તો શું કરવું પડે. પછી હોતા ક્યાંકથી એવું કોઈકની જવાબ આપ્યો, એવું કોઈકને કહ્યું કે ભાઈ કોઈક નીચ હોય, હલકો કોઈક વ્યક્તિ હોય, એ હલકા વ્યક્તિના ઘરનું તમે જે પાણી પી આવો તો તમારા આથેના વાળ એ જતા રહેશે. પછી ભાઈ હોતા એમ કહ્યું, નામ તો જો કે ન કહેવાય આ શબ્દ, પણ આપણે હલકી કોમ જેને કહીએ, નીચે છેલ્લા પાયરીની કોમ, એને આપણે ભંગી કહેતા હોઈએ.